જય શ્રી કૃષ્ણ મારા પ્યારા વ્યુઅર્સ. હું હેમ ઠાકોરજીને હેમ કૃષ્ણ નેકલેસથી શણગારો. મારો મોબાઈલ નંબર છે 9987463722 ને વિડીયોને લાઈક અને શેર કરવાનું, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે કાલનો આન્સર છે કે આટલી એવી ડબ્બીમાં 32 બાવા રમે. એનો આન્સર છે દાંત. હવે બીજો ઉખાણું પૂછી રહી છું. બીજા ઉખાણાનું એક ભાઈ ચડે ને એક ભાઈ ઉતરે. એનો જવાબ તમે કોમેન્ટ સેક્શનમાં જરૂર આપજો. વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છે એ પણ જણાવજો. અને મારો મોબાઈલ નંબર છે 9987463722. વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ. હવે આજે હું લઈને આવી છું હેલ્ધી રાબ વિથ સેન્ડવિચ ઢોકળા ને વિથ ચટણી. હવે હેલ્ધી રાબ બનાવવા માટે જોશે ઘી 1 ચમચો, ઘઉંનો લોટ, સૂંઠ પીપળી મૂળનો ભૂકો ને કોપરાનું ખમણ. હવે બનાવવાની રીત. સર્વપ્રથમ થોડું પાણી ગરમ કરી લો અને પછી ઘી ગરમ કરીને એની અંદર લોટ ઘઉંનો શેકો. ઘઉંનો લોટ શેકાઈ જાય, પિંક કલરનો થઈ જાય એટલે એની અંદર જે પાણી ગરમ કરેલું હોય એ એડ કરો ને ગોળ એડ કરો. અંદર ગોળ નાખો તો તૈયાર છે. ઉકળે એટલે પછી નીચે ઉતારી લો તો તૈયાર છે હેલ્ધી રાબ. હવે સેન્ડવિચ ઢોકળા. સેન્ડવિચ ઢોકળા બનાવવા માટે જોશે સામગ્રીમાં 3 વાટકીઓ ચોખા અથવા તો ઘરની અંદર જરૂરિયાત મુજબ, 1 વાટકીઓ અડદની દાળ, 1/4 વાટકીઓ ખાટું દહીં, મરચાં આદુની પેસ્ટ, વટાણા, કોથમીર. આ રીતની સામગ્રી જોશે. સર્વપ્રથમ ચોખાને ઓવરનાઇટ અથવા તો 5-6 કલાક પલાળી રાખો ધોઈને. અને પછી અડદની દાળને પણ સાથે સેપરેટલી પલાળો અને પછી એની અંદર 5-6 કલાક થઈ જાય એટલે પાણી નિતારીને મિક્સરમાં ક્રશ કરો અને એની અંદર મરચાં આદું પણ નાખો, અડદની દાળ પણ નાખો ને મીઠું, હિંગ અને તેલ થોડું ગરમ કરીને તેલ પાણી પણ નાખો. હવે પછી એને ઢોકળા બનાવવા માટે વટાણાનું પૂરણને પણ ક્રશ કરો. એની અંદર મરચાં આદું, કોથમીર બધું ભૂકો ઉમેરો અને પછી ઢોકળાનું એની અંદર ખાવાના સોડા, ઢોકળાનું જે ખીરું હોય એની અંદર થોડું ખાવાનો સોડા પણ 1 ટીસ્પૂન જેટલા નાખો. હવે પછી ગરમ પાણી કુકરમાં અથવા તો જે આપણે તમે લોયામાં બનાવતા હોય તો લોયામાં, જેમાં બનાવતા હોય એને ગરમ પાણી થવા દો અને ઢોકળાનું જે ખીરું હોય એ બહુ જ હલાવીને ખાવાના સોડા નાખી, મીઠું, મરચાં આદું, હિંગ નાખીને પછી એને 2 મિનિટ માટે થાળીમાં જે સ્પ્રેડ કરેલું હોય એ ગરમ કરો ને જે વટાણા ને મરચાં આદું ને કોપરાનું જે ખમણ બનાવેલું મિક્સરમાં કરેલું હોય એ ઉપર સ્પ્રેડ કરો અને પછી ઉપર ચોખાના લોટનું પાછું સ્પ્રેડ કરો. આ રીતના 10 મિનિટથી 15 મિનિટ ચડવા દો અને પછી આ રીતના સેન્ડવિચ ઢોકળા છે તૈયાર. ને એને તમને જે રીતના ગમે એ રીતના શેપમાં તમે પીસ કરો. ડાયમંડ પીસ ગમતો હોય તો ડાયમંડ અને ચોરસ ગમતો હોય તો ચોરસ. પછી હવે લસણની ચટણી. જેને લસણ ખાતા હોય અને હમણાં લીલું લસણ આવે છે
એટલે લીલું લસણની અથવા તો કોથમીરની ચટણી બનાવવાની રીત. લીલું લસણ છે તે ફોલીને સુધારીને એની અંદર મીઠું, મરચાં આદુની પેસ્ટ અને કોથમીર નાખી, લીંબુ નાખી અને મિક્સરમાં ક્રશ કરો. તો આ રીતના તૈયાર છે લીલા લસણની ચટણી, કોપરું વિથ. જય શ્રી કૃષ્ણ. તમારી સવારના જય શ્રી કૃષ્ણથી કરો. હું મગની ઉપર જય શ્રી કૃષ્ણ લખીને આપું છું. તમારો શુભ અવસર હોય, બર્થડે હોય, સવારના મગ છે તે કરવાનું હોય તો મારો મોબાઈલ નંબર છે 9987463722. જય શ્રી કૃષ્ણ.